નમસ્તે દોસ્તો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। દ્વારકાની રેતી પર લખાયેલો પ્રેમ। દ્વારકાના દરિયાકાંઠે એક નાની ચાની કીટલી હતી, જ્યાં રોજ સવારે માછીમારો, યાત્રિકો અને પ્રેમાળ દિલો ભેગા થતા। એ સ્ટોલ પર કામ કરતો રાજ, એક સામાન્ય છોકરો, પણ આંખોમાં સમુદ્ર જેવી ઊંડાઈ। રાજનું જીવન પણ ચાની કીટલી અને દરિયાની લહેરોમાં વીતતું, પણ એક દિવસ એ લહેરો સાથે એક એવી પવન આવી ગઈ કે એના જીવનને પ્રેમની સુગંધથી ભરી ગઈ। એક સવારે દ્વારકાધીશ મંદિરના ઘંટનાદ વચ્ચે એક યુવતી દરિયાકાંઠે આવી। નામ હતું કિરણ। અમદાવાદની એક કોલેજની વિદ્યાર્થીની દ્વારકામાં પ્રોજેક્ટ માટે આવી હતી, પરંતુ હકીકતમાં એ અહીં પોતાના મનની શાંતિ શોધવા આવી હતી। કિરણ ચા લેવા એ જ કીટલી પાસે આવી। રાજે ચા આપતા પૂછ્યું, કેટલી ખાંડ રાખું? કિરણ હસીને બોલી, જેટલી મીઠાશ દ્વારકાના દરિયામાં છે એટલી। એક ક્ષણમાં જ રાજના દિલમાં લહેરો ઉઠી ગઈ। કિરણના શબ્દોમાં નટખટપણું હતું, પણ આંખોમાં શાંતિ। એ દિવસથી રાજની ચા પણ વધારે મીઠી બનવા લાગી। દિવસો પસાર થતા ગયા। કિરણ દરરોજ દરિયાકાંઠે આવતી, રાજ માટે ચા લેતી અને વાતો ચાલતી, ક્યારેક સપનાઓની, ક્યારેક જીવનની। રાજ કહેતો, મારું જીવન તો આ દરિયાની જેમ જ છે, લહેરો આવે છે, જાય, પણ હું અહીં જ છું। કિરણ હળવેથી બોલતી, પણ જો એ દરિયા પાસે ચાંદની આવે તો એની લહેરો પણ જળહળી થઈ જાય છે ને। એ પળોમાં કંઈક બદલાતું હતું। એ બંને વચ્ચે શબ્દો કરતાં વધારે લાગણીઓ બોલતી હતી। એક સાંજ દ્વારકાના સમુદ્ર કિનારે સૂર્ય ડૂબી રહ્યો હતો। પાછળ મંદિરમાં આરતીનો ઘંટનાદ ગુંજી રહ્યો હતો। કિરણ બોલી, રાજ, કાલે હું પાછી જાઉં છું। રાજના હાથમાંથી ચાની કીટલી ગરમ હતી, પણ દિલ ઠંડુ પડી ગયું। તે ધીમે બોલ્યો, તમે જતા રહેશો, પણ દરિયાની હવા હવે મારી સાથે નહીં બોલે। કિરણ હળવું સ્મિત કરી બોલી, દરિયો તો અહીં રહેશે, હું ફક્ત શહેર અલગ હશે, પણ હૃદયનું તટ તો એ જ છે। એ બોલીને એણે રેતી પર રાજનું નામ લખ્યું અને નીચે લખ્યું, આ પ્રેમ દ્વારકાની લહેરોમાં જીવતો રહેશે। વર્ષો વીતી ગયા। રાજ હવે એ જ કીટલી ચલાવતો હતો, પણ હવે એની ચા માટે લોકો દૂરથી આવતા। કોઈ પૂછે, રાજ, તારી ચામાં એવું શું ખાસ છે? રાજ હસીને બોલતો, એકવાર કોઈને પ્રેમથી ચા આપી હતી, એ મીઠાશ હજી ગઈ નથી। એક દિવસ એ કાર એ કીટલી પાસે આવી। રાજે જોયું, એ કિરણ હતી, હવે ડૉક્ટર બની ગઈ હતી। એ ચા લીધી, એ જ હાસ્ય સાથે બોલી, ખાંડ તો હજી એ જ છે ને? રાજ બોલ્યો, હવે તો થોડી વધારે મીઠી છે। દરિયા પર લહેરો ફરી અથડાઈ અને દ્વારકાની હવા ફરી એ જ પ્રેમની સુગંધથી ભરાઈ ગઈ। એ સાંજે રાજ અને કિરણ દ્વારકાધીશ મંદિરે સામે ઊભા હતા। આકાશ લાલ હતું, દરિયો શાંત અને મન નિરાંત। કિરણ બોલી, ક્યારેક પ્રેમને સાથે રહેવું નહીં, પણ એકબીજાને અંદર જીવતા રાખવું કહેવાય। રાજે કહ્યું, હું તો હંમેશા દ્વારકાના દરિયા જેવો રહીશ, તમે જ્યાં હો એ પવનમાં મારી ચાની સુગંધ મળશે। એ પછી બંને પ્રણામ કર્યા અને દ્વારકાના સમુદ્રે એ પ્રેમની સાક્ષી આપી લહેરો હળવેથી રેતી પર લખાયેલું નામ ચુંબન ફરી પાછી ફરી ગઈ। કિરણ શહેર પાછી ગઈ। એ દિવસ દ્વારકાનો દરિયો પણ જાણે ઉદાસ થઈ ગયો। હંમેશા ચમકતી લહેરો હવે થોડી નિરાશ લાગતી। રાજની ચાની કીટલી તો એ જ જગ્યા પર હતી, પણ એના હાથમાં રહેલી ઊર્જા ખોવાઈ ગઈ। ચા ઉકાળતો હતો, પણ એ ચામાં હવે મીઠાશ નહોતી। એ મીઠાશ તો કિરણની એક સ્મિતમાં હતી। દરરોજ સાંજ પડતા રાજ દરિયાકાંઠે ચાલવા જતો, રેતી પર એ જ જગ્યા શોધતો જ્યાં કિરણે એનું નામ લખ્યું હતું। લહેરોએ નામ તો ધોઈ ગઈ હતી, પણ રાજના દિલમાં એ શબ્દો હજુ જીવંત હતા। શહેરમાં કિરણનું જીવન પણ સરળ નહોતું। એ હવે હોસ્પિટલમાં રેસિડન્ટ ડૉક્ટર હતી, દિવસભર દર્દીઓ વચ્ચે, રાતભર થાકમાં, પણ જ્યારે પણ કોઈ દરિયાની તસવીર જુએ, એના મનમાં દ્વારકાનો કિનારો ઝબકી જતો। ક્યારેક હોસ્પિટલની છત પર ઊભી રહીને પવનમાં હાથ ફેરવી લેતી। એ પવનમાં જાણે ચાની સુગંધ આવતી અને એ સ્મિત કરતી, રાજ, તું હજી એ જ છે ને ત્યાં?
એક દિવસ કિરણની જિંદગીમાં મોટો વળાંક આવ્યો. એને એક સામાજિક પ્રોજેક્ટ માટે ફરી દ્વારકા આવવાનું થયું. કિનારાના ગામોમાં હેલ્થ કેમ્પ એ ટ્રેનમાં બેઠી ત્યારે હૃદય ધબકતું હતું. એક તરફ કામનો ઉત્સાહ, બીજી તરફ મનની કંપારી. વર્ષો પછી ફરી એ દરિયાને જોવાનું હતું જ્યાં એના પ્રેમે જન્મ લીધો હતો. દ્વારકા સ્ટેશન પર ઉતરી એણે ઊંડો શ્વાસ લીધો. એ જ હવા, એ જ સુગંધ, એ જ શાંતિ. રસ્તો બદલાઈ ગયો હતો પણ લાગણીઓ એ જ. એના પગ પોતે જ એ ચાની કિટલી તરફ વળી ગયા. પણ ત્યાં પહોંચીને એ અટકી ગઈ. કિટલી તો બંધ હતી. બાજુમાં ફાટેલો બોર્ડ, ચા સ્ટોલ બંધ. એના દિલમાં ધડકન વધવા લાગી. એ આસપાસ પૂછવા લાગી, રાજ ક્યાં છે? એક માછીમાર બોલ્યો, હા દીકરી, એ તો હવે મંદિર પાસેના શેડમાં બેઠો રહે છે. કહે છે હવે ચા કરતાં દરિયા સાથે વાતો વધારે કરે છે. કિરણના પગ કાપતા હતા પણ એ સીધી એ શેડ તરફ ગઈ. સામે જોયું, રાજ દરિયા સામે બેઠો હતો, હાથમાં નાની કિટલી લઈ. વાળ થોડા સફેદ પણ ચહેરા પર એ જ શાંતિ. એણે ધીમેથી બોલ્યું, રાજ. રાજે પાછું જોયું. આંખોમાં પાણી આવી ગયું. પળભર માટે બંને વચ્ચે શબ્દો ખૂટી ગયા. ફક્ત દરિયાની લહેરો બોલતી હતી. જાણે કહી રહી હોય, જો તમારો પ્રેમ પાછો આવી ગયો. કિરણ પાસે આવી હાથમાં કીટલી લઈ બોલી, હા. હજી તારી પાસે છે? રાજ બોલ્યો, હા, કારણ કે તારી આપેલી ચા હજી ખૂટી નથી. કિરણના આંખોમાં આંસુ આવી ગયા. એણે રાજના હાથ પર હાથ રાખ્યો. મેં તને ભૂલ્યો ન હતો રાજ, ફક્ત સમય વચ્ચે આવ્યો હતો. રાજ હળવેથી બોલ્યો, સમયે આપણને જુદા કર્યા પણ દરિયો કદી સૂકો નથી થતો ને કિરણ. તે સાંજે બંને દ્વારકાધીશ મંદિરે ગયા. ઘંટનાદ ફરી ગુંજ્યો. એ જ રીતે જેમ વર્ષો પહેલાં પ્રાર્થના કરી બંને બહાર નીકળ્યા અને દરિયા કાંઠે બેઠા. કિરણ બોલી, હું હવે અહીં જ રહીશ. દરિયા કિનારે ક્લિનિક ખોલીશ. તારે ચા આપવી, મને દર્દીઓની સેવા કરવી. રાજ હસ્યો, એ તો સરસ. એકને દવા, બીજાને ચા. બંનેમાં પ્રેમ તો એ જ છે ને. વર્ષો વીતી ગયા. દ્વારકાના દરિયા કિનારે હવે બે નાનકડા ઘરની બારીમાંથી ચાની સુગંધ આવતી. બાજુમાં નાની ક્લિનિક હતી. ડૉક્ટર કિરણ, આરોગ્ય સેવા. લોકો કહેતા, દ્વારકામાં ફક્ત મંદિર નહીં, હવે પ્રેમ પણ ધામ ધરાવે છે. રાજ અને કિરણ દર સાંજે દરિયા પાસે બેઠા રહેતા. હવે એ રેતી પર નામ લખવાની જરૂર ન હતી, કારણ કે એ પ્રેમ તો હવે સમયના પાનામાં લખાઈ ગયો હતો. લહેરો આવતી જતી પણ એ પ્રેમને દરરોજ ચુંબન કરી પાછી ફરી જતી. પ્રેમ જે દરિયાની લહેરોમાં જન્મે છે તે ક્યારેય ખૂટતો નથી, ફક્ત કિનારો બદલે છે. મિત્રો, આ વાર્તા જે છે એ કાલ્પનિક છે અને આમાં આવતા પાત્રો પણ કાલ્પનિક છે, આમાં આવતા સ્થળો પણ કાલ્પનિક છે. તો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. વિડીયોને શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો, હવે પછી પાછા નવા વિડીયો સાથે ફરી મળીએ. ત્યાં સુધી આવજો. જય માતાજી મિત્રો.